Good morning and welcome to Gnan Manjari Vidyapeeth digital platform. I am Manish Kalotra is going to take your economics chapter number 2. So in last lecture we have discussed about price and value. Today we will discuss about goods and services. So what are goods and what are services? તો એક સિમ્પલ વર્ડ્સમાં સમજીએ કોઈ પ્રોડક્ટ આપણે લઈએ છીએ એ ગુડ છે અને કોઈનું કામ કરીએ સીએ પાસે આપણે રિટર્ન ભરાવીએ છીએ તો એને સર્વિસ કહેવામાં આવે છે. ધીસ ઇઝ ધ મેઇન ડિફરન્સ. ઇન સિમ્પલ વર્ડ્સ વી કેન સે ધીસ ઇઝ ધ મેઇન ડિફરન્સ બિટવીન ગુડ્સ એન્ડ સર્વિસીસ. લેટ સ્ટાર્ટ વિથ અવર ટોપિક goods. Commodity which have physical existence are called good. In economic they are meant to satisfy the needs of consumption. So વોટ આર ગુડ્સ તો કે જેની ફિઝિકલ એક્ઝિસ્ટન્સ હોય છે, જેને કન્ઝમ્પશન આપણે કરી શકીએ છીએ, આપણી સેફ્ટી દે આર મેન્ટ ટુ સેટિસ્ફાય ધ નીડ્સ ઓફ કન્ઝમ્પશન. તો એ આપણી કન્ઝમ્પશનને સેટિસ્ફાય કરે છે. ઇન સિમ્પલ વર્ડ્સ વી કેન સે કોમોડિટીઝ આર ધેટ વિચ હેવ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ, સર્વિસીસ. Commodities which are intangible or do not have physical existence are called services. In economics, they are meant to satisfy the needs of human being. What? It is for goodsમાં શું છે તો એ કન્ઝમ્પશન કરવાનું છે અને આ આપણી જરૂરિયાતો માટે છે. હ્યુમન બિંગ્સ નીડ્સ ટુ સેટિસ્ફાય હ્યુમન બિંગ નીડ. તો પહેલાં તો સર્વિસીસ શું છે? દે હેવ નો ફિઝિકલ એક્ઝિસ્ટન્સ. દે હેવ નો ફિઝિકલ એક્ઝિસ્ટન્સ ઓર વી કેન સે ઇટ ઇઝ એન ઇન્ટેન્જિબલ. તો ઇન્ટેન્જિબલ તેને આપણે સર્વિસ કહીએ છીએ ને એનું કામ શું છે તો ઇટ સેટિસ્ફાય ધ નીડ ઓફ હ્યુમન લાઈફ. ક્લિયર? જોઈએ આગળ. ઇકોનોમિક સ્ટડીઝ એક્ટિવિટીઝ pertaining to production, consumption and distribution of goods or service. The nature of goods and service is different though both are important in economics. What it says here, jo economic studies about pertaining to production, consumption and distribution of goods and services. The nature of goods and services is different though both are important in physics. તો બેયનું કામ તો શું છે? આમ જોવો તો શું સેટિસ્ફાય છે આપણને, ક્યાં તો કન્ઝમ્પશનથી ક્યાં હ્યુમન નીડ્સથી, ટૂંકમાં આપણને સેટિસ્ફાય કરવાનું કામ કરે છે. પછી ઇકોનોમિક્સમાં બેયનું સરખું ઇમ્પોર્ટન્સ છે. એક વાત આપણે સમજવાની, બોથ હેવ ઇક્વલ ઇમ્પોર્ટન્સ ઇન ઇકોનોમિક્સ. તો ઇકોનોમિક્સમાં શું છે? ગુડ્સ એન્ડ વોટ આર ગુડ્સ એન્ડ સર્વિસીસ? તો કે ગુડ્સ એન્ડ સર્વિસીસ આર રિલેટેડ ટુ pertaining ટુ પ્રોડક્શન, કન્ઝમ્પશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. તો એનું મેઇન કામ શું છે તો આ જ છે. આપણે કહીએ એમ પ્રોડક્શન, કન્ઝમ્પશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એ એમનું મેઇન કામ. ઇટ ઇઝ ધ મેઇન વર્ક ઓફ ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ. ક્લિયર? જોઈએ આગળ. ફૂડ ઇઝ અ ગુડ બટ કુકિંગ ઇઝ અ સર્વિસ. જો એક સિમ્પલ વર્ડમાં આપણને સમજાવી દીધું. શું? તો ફૂડ છે એ એક ગુડ છે બટ એને બનાવનાર જે માણસ છે એ સર્વિસ પ્રોવાઈડ કરે છે. સો હિયર સે ફૂડ ઇઝ અ ગુડ બટ કુકિંગ ઇઝ અ સર્વિસ. એક સિમ્પલ વર્ડમાં સમજાઈ જાય એવી વાત છે. શાક બકાલું આપણે બહારથી લાવીએ માર્કેટમાં એ એક ગુડ્સ છે બટ હવે એને આપણે રસોઈમાં તૈયાર કરવા માટે જે માણસ તૈયાર કરે છે એ સર્વિસ પ્રોવાઈડ કરે છે. દે પ્રોવાઈડ ધ સર્વિસ. તો હિયર વી કેન સે ફૂડ ઇઝ અ ગુડ બટ કુકિંગ ઇઝ અ સર્વિસ. તો આ વસ્તુ સીધી અને સિમ્પલ વર્ડ્સમાં કહીએ તો કે ફૂડ ઇઝ અ ગુડ એન્ડ કુકિંગ ઇઝ અ સર્વિસ. યુનિટ ઓફ ગુડ ઓર સ્ટોક ઓફ ગુડ્સ કેન બી મેઝર્ડ કાર્ડિનલી. તો શું કહે છે? યુનિટ્સ ઓફ ગુડ્સ ઓર સ્ટોક્સ ઓફ ગુડ્સ કેન બી મેઝર્ડ. તો પહેલાં આપણે સિમ્પલ વર્ડ્સમાં ગુડ્સ આપણા હાથમાં આવે છે. વી કેન ફીલ ઇટ, વી કેન ફીલ ધ વેઇટ ઓફ ઇટ. તો આપણે એને ફીલ કરીએ કે આપણે એને જોઈ શકીએ છીએ. વી કેન સી ઇટ. તો કેટલું છે એ આપણે કાઉન્ટ પણ કરી શકીએ. 1 2 3 500 800 5000 એમ આપણે કાઉન્ટ પણ કરી શકીએ છીએ. બટ સર્વિસ તો કે સર્વિસ જનરલી કેનોટ બી મેજર્ડ ઇન કાર્ડિનેટલી ઇન ટર્મ્સ. તો કે સર્વિસને તમે મેજર ન કરી શકો. યુ કેનોટ કાઉન્ટ, યુ કેનોટ સી. આ વસ્તુ એક જોવાનું. તો ગુડ્સને આપણે જોઈ શકીએ છીએ, ફીલ કરી શકીએ છીએ, કાઉન્ટ કરી શકીએ છીએ, મેજર કરી શકીએ છીએ. બટ ઇન જનરલી ઇન સર્વિસ ઇટ ઇઝ ટોટલી ઓપોઝિટ. સર્વિસમાં ટોટલી ઓપોઝિટ છે. વી કેનોટ ફીલ ઇટ, વી કેનોટ સી ઇટ, વી કેનોટ કાઉન્ટ ઇટ ઓર વી કેનોટ measure it. However, the time spent after providing a service can be measured. તો શું કહીએ? હા, પણ એ સર્વિસ પ્રોવાઈડ કરી આપણને, સર્વિસ આપણને જે પ્રોવાઈડ કરી તો એની પાછળ જે ટાઈમ સ્પેન્ડ કર્યો છે એ આપણે ગણી શકીએ કે ભાઈ 1 કલાક 2 કલાક 5 કલાક આ સર્વિસ પૂરી કરવા માટે એને 5 કલાક બગાડી, 2 કલાક બગાડી, 1 મિનિટ બગાડી, 1 કલાક બગાડી. એમ વી કેન મેઝર ઇટ. વી કેન મેઝર ધ ટાઈમ ઓફ ધ સર્વિસ બીન પ્રોવાઇડેડ. હિયર સી
we can measure goods but we cannot measure the service, but we can measure the service provided by the time limit. તો કેટલી ટાઈમમાં એણે કર્યું છે એ ટાઈમ આપણે ગણી શકીએ છીએ સર્વિસમાં, બટ વી કેનોટ કાઉન્ટ ધ સર્વિસ, વી કેનોટ ફીલ ધ સર્વિસ, વી કેનોટ see the service. Clear? The impact of a service in satisfaction of human want is also abstract. તો શું કહે છે? The impact of service in satisfaction of human want is also abstract. તો ઇમ્પેક્ટ એની વગર તમારે ચાલે પણ નહીં. એક સિમ્પલ વર્ડ્સમાં કહીએ તો કે હ્યુમન વોન્ટ્સ છે એ સર્વિસ ઇઝ અ હ્યુમન વોન્ટ્સ. યસ, ઇટ ઇઝ અ હ્યુમન વોન્ટ. વિધાઉટ ઇટ યુ કેનોટ વર્ક ફોર એ લોંગ પીરિયડ ઓફ ટાઈમ. એટલે એની તમારે જરૂર કોકને કોક બધી આવડત તમારામાં ન હોય. સો તમે બીજા પાસેથી લઈને શીખી શકો છો. ફોર એક્ઝામ્પલ, ધ નીડ ફોર નોલેજ એન્ડ ક્યુરિયોસિટી ઇઝ સેટિસ્ફાઈડ બાય ધ સર્વિસ ઓફ એજ્યુકેશન. તો હું તમને જે એજ્યુકેશન દઉં છું એ ગુડ્સ ગણો કે તમે સર્વિસ ગણો, પણ એ તમે ગુડ્સ હોય તો એ ફીલ કરી શકો, બટ યુ કેનોટ ફીલ. તો એ તમને હું શીખવાડું છું, તમે શીખો છો, પણ વસ્તુ સિમ્પલ એમ છે કે આને તમે ફીલ ન કરી શકો. યુ કેનોટ ફીલ ઇટ, યુ કેનોટ સી ઇટ, પણ તમે સમજી શકો છો. આને જ સર્વિસ કહેવામાં. તો એજ્યુકેશન ઇઝ ઓલ્સો એ પાર્ટ ઓફ સર્વિસ. ઇટ ઇઝ અ સર્વિસ. હાઉએવર ધ એક્ઝેક્ટ કોન્ટ્રીબ્યુશન ઓફ ધ સર્વિસ ઓફ એજ્યુકેશન ઇઝ નોલેજ ક્રિએશન ઇઝ એબ્સ્ટ્રેક્ટ. તો અહીંયા મેઇન ઓબ્જેક્ટિવ શું છે એજ્યુકેશનનું? તો ટુ ગેટ નોલેજ. ક્રિએશન તો વસ્તુ આખી સાઈડમાં જ રહી જાય. તો એ વાત એમ છે તો કે અહીંયા ટુ હા ધ એક્ઝેક્ટ કોન્ટ્રીબ્યુશન ઓફ ધ સર્વિસ ઓફ એજ્યુકેશન ઇન knowledge is about knowledge. તો એ આપણને knowledge. However, book is a good and it may be possible to tell you the amount of obtained from the book. તો book છે એ good છે, it is a good, but telling about the amount of information obtained from the book is a knowledge or it is the service. જે માણસ તમને એ બુકમાંથી શીખવાડે છે, જે માણસ તમને બુકમાંથી શીખવાડે છે એ સર્વિસ થઈ જાય છે. ઇટ હેપન્સ અ સર્વિસ. ક્લિયર? તો આપણે અહીંયા જોયું વોટ ઇઝ ડિફરન્સ બિટવીન ગુડ્સ એન્ડ સર્વિસ. વી હેવ હિયર મેડ ઇટ ક્લિયર વોટ આર ગુડ્સ એન્ડ વોટ આર સર્વિસ. નાઉ ફર્સ્ટ પોઈન્ટ વી વિલ સી ટાઈપ ઓફ ગુડ્સ. ઇન goods and services we will see types of good. The various goods and service in economics can be classified as follow. તો કઈ પહેલા ફિઝિકલ ગુડ્સ એન્ડ ઇન્ટેન્જિબલ ગુડ્સ. તો કે ફિઝિકલ ગુડ્સ તો જે જોઈ શકીએ છીએ, ઇન્ટેન્જિબલ ગુડ્સ તો કે તે જોઈ ન શકીએ તે. સમ ગુડ્સ હેવ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ લાઇક બોલ, બેટ, ટેલિવિઝન, રેફ્રિજરેટર, સ્ટવ, મોબાઈલ ફોન એન્ડ સો ઓન. તો ગુડ્સ કોણ છે? જેને ટેન્જિબલ ગુડ્સ કોને કહેવામાં? તો જેને આપણે જોઈ શકીએ, જેને આપણે ફીલ કરી શકીએ તેને. તો કે બોલ, બેટ, ટેલિવિઝન, રેફ્રિજરેટર, સ્ટવ, મોબાઈલ ફોન એક્સેટ્રા. તો આ બધાને આપણે જોઈ શકીએ. વી કેન સી ઇટ, they can be measured, they can be felt. Clear? So whereas some goods do not have physical action, cannot be measured coordinately and they are called service. તો બીજા જે ઇન્ટેન્જિબલ ગુડ્સ જેને આપણે ફીલ નથી કરી શકતા, જેને આપણે મેજર નથી કરી શકતા, જેને આપણે જોઈ નથી શકતા, તો તેવા નોટ એક્ઝિસ્ટિંગ ફિઝિકલ ગુડ્સ તેને આપણે શું કહેશું? ધેન ધેટ વી વિલ સે એઝ એ સર્વિસ. આપણે વાત કરીએ એમ હમણાં, તો એને આપણે સર્વિસ કહેવું. ફોર એક્ઝામ્પલ એજ્યુકેશન, મેડિકલ કન્સલ્ટન્સી, રેડિયેશન ઓફ મ્યુઝિક, કુકિંગ એન્ડ સો ઓન. તો આ બધાને આપણે સર્વિસ યા વી કેન સે ઇટ એઝ એ ઇન્ટેન્જિબલ ગુડ્સ. તો આમાં આમ કહી શકીએ કે ફિઝિકલ ગુડ્સને આપણે ગુડ્સમાં લઈ શકીએ અને ઇન્ટેન્જિબલ ગુડ્સને આપણે સર્વિસમાં લઈ શકીએ. તો સર્વિસમાં શું પોઈન્ટ આવે? તો કે એજ્યુકેશન આવે, મેડિકલ કન્સલ્ટન્સી, તો ડૉક્ટર પાસે આપણે મેડિકલ જે કન્સલ્ટન્સી કરીએ બીમાર હોઈએ ત્યારે, તો રેડિયેશન ઓફ મ્યુઝિક, કુકિંગ, આ બધાને આમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે. ધીસ ઓલ આર ઇન્ક્લુડેડ ઇન સર્વિસીસ. સો હિયર વી અન્ડરસ્ટુડ ધ 2 points that are physical goods and intangible goods. Physical goods are goods whereas intangible goods we can say it as a service. તો physical goods કોને કહેવામાં આવે છે? To whom we can say as a physical goods. તો આપણે કહી શકીએ ટેલિવિઝન, બોલ, બેટ, રેફ્રિજરેટર, સ્ટવ, મોબાઈલ ફોન એક્સેટ્રા can be included in physical goods or intangible goods. Whereas we can include in physical goods, not intangible goods. કોને? તો કે બોલ, બેટ, ટેલિવિઝન, રેફ્રિજરેટર, સ્ટવ, મોબાઈલ ફોન એક્સેટ્રા. તો હવે આપણે ઇન્ટેન્જિબલ ગુડ્સ ઓર સર્વિસમાં કોને ઇન્ક્લુડ કરી શકીએ છીએ?
તો કે એજ્યુકેશન, મેડિકલ, કન્સલ્ટન્સી, રેડિયેશન ઓફ મ્યુઝિક, કુકિંગ એક્સેટ્રા એક્સેટ્રા. તો આ બધાને આપણે ઇન્ટેન્જિબલ ગુડ્સ ઓર સર્વિસમાં ઇન્ક્લુડ કરી શકીએ છીએ. ક્લિયર? નાવ વિલ ગો ટુ સેકન્ડ પોઈન્ટ, નોન ઇકોનોમિક ગુડ્સ ઓર સર્વિસીસ. Non-economic goods and economic goods. What are non-economic goods and economic goods? Let's start. Goods which do not command exchange value are called non-economic goods. Okay, they are abundant in supply and do not have though the economic process of production and distribution, then though they are consumed by people, for example sunlight, air and so on. તો આપણે વાત કરેલી જ હતી, સનલાઇટ છે, એર છે, વોટર છે, એ એબન્ડન્ટ ઇન સપ્લાય છે. બટ નાવ વોટર ઇઝ ઇકોનોમિક પાર્ટ. પહેલાં આપણે જોયેલું ઇકોનોમિક અને નોન ઇકોનોમિકમાં વાત કરેલી છે આ બાબતમાં. તો સનલાઇટ ને એર ને એ બધા નોન ઇકોનોમિક, એની વગર ચાલે નહીં, પણ એ અઢળક પ્રમાણમાં મળે છે, એની વેલ્યુ કાંઈ હોતી નથી. આપણે પ્રાઇસ એન્ડ વેલ્યુમાં જ મે બી આપણે જોયું હતું ને, તો સનલાઇટને એરને આપણે વેલ્યુમાં ઇન્ક્લુડ કર્યું હતું. વાય? બિકોઝ ઇટ ઇઝ એબન્ડન્ટ, એને જોઈએ એ પ્રમાણ કરતાં ઘણી વધારે છે ને આપણને ફ્રી ઓફ કોસ્ટ મળે છે. એટલે ફ્રી ઓફ કોસ્ટ જે વસ્તુ મળતી હોય એને નોન ઇકોનોમિક એક્ટિવિટીમાં વી કેન ઇન્ક્લુડ ઇટ. સો સચ ટાઈપ ઓફ નોન ઇકોનોમિક એક્ટિવિટી વી કેન સે, તો કે જે ગુડ્સ કોઈ એક્સચેન્જ વેલ્યુ કમાન્ડ નથી કરતી, એને કોઈ એક્સચેન્જ વેલ્યુ મીન્સ કે ફ્રી ઓફ કોસ્ટ તમને મળે છે, એની સપ્લાય અનલિમિટેડ છે, એની સપ્લાય અનલિમિટેડ છે, તમારે સપ્લાય ઉપર કોઈ ઓલું રાખવાનું હોતું નથી. એ કન્ઝ્યુમ દરેક લોકો, બધા માણસ કે જાનવર, ઓલ બધા એનિમલ્સ હોય કે માણસ, હ્યુમન બીંગ્સ હોય, ઓલ કન્ઝ્યુમ ઇટ. સો ઓલ કન્ઝ્યુમ ઇટ. સો ધીસ ઇઝ ફ્રી ઓફ કોસ્ટ, એ ફ્રીમાં આપણને મળે છે. સો this type of free we can say or doesn't have any exchange value or doesn't command any exchange value is included in non-economic activity. તો એનું એક્ઝામ્પલ શું હતું? તો એક્ઝામ્પલ ઇઝ સનલાઇટ, એર એક્સેટ્રા. Water can be said or cannot be also so is, but now it is economic activity, so we can include it in economic activity. Now next point, economic activity we will see. Goods which command an exchange value in the market are called economic goods. તો કે જેને એક્સચેન્જ વેલ્યુ કમાન્ડ કરે છે. તો કમાન્ડ કોણ કરે છે? તો કોઈ લેવા આપણે બજારમાં જઈએ પ્રોવિઝન સ્ટોરમાં અને સામે આપણે પૈસા દેવા પડે, એને એક્સચેન્જ વેલ્યુ કહેવામાં આવે છે. કોઈ વસ્તુ ખરીદવા માટે તમારે કાંઈક વસ્તુ દેવી પડે, પૈસા હોય, મોનેટરી કે આપણે કાંઈ પ્રોડક્ટ તમારે દેવી પડે, એને આપણે exchange value કહીએ છીએ. So goods which command an exchange value in the market are called economic goods. These goods they command an exchange value as they are scarce in supply in relation to the demand and their supply can be held under control. So what it says, so when goods which command an exchange value in the market is called economic goods. તો કે એને આપણે બજારમાં કોઈ વસ્તુ લેવા જઈએ અને આપણે સામે કંઈક વસ્તુ પૈસા દેવા પડતા હોય, એની સ્કેરસિટી છે, અછત છે, એ સપ્લાય એની ઓછી છે, ડિમાન્ડ કરતાં એની સપ્લાય ઓછી છે, તો એ સ્કેર છે, સપ્લાયને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, પ્રોડક્ટને લાવવાની સમૂળી માર્કેટમાંથી બંધ કરી શકીએ છીએ. તો આવી વસ્તુને આપણા કંટ્રોલમાં હોઈ શકે, એમ કે વી કેન સે દેટ ઇટ ઇઝ અંડર ધ કંટ્રોલ ઓફ અસ. તો આવી કોઈ વસ્તુ હોય છે એને આપણે એમ કહી શકીએ છીએ ઇકોનોમિક એક્ટિવિટી. ઇટ ઇઝ સ્કેર, એ અછતવાળી વસ્તુ છે, એ બહુ અઢળક પ્રમાણમાં મળતી ન હોય, ડિમાન્ડ કરતાં સપ્લાય ઓછી છે. હિયર ડિમાન્ડ કરતાં સપ્લાય ઇઝ વેરી લેસ. સો ધીસ ટાઈપ ઓફ પ્રોડક્ટ can be included in economic activity. We can say a demand is more and supply is very less and we can take control over supply અને આપણે અછત ક્રિએટ કરી શકીએ તેવી પ્રોડક્ટને આપણે ઇકોનોમિક એક્ટિવિટી કહીએ. ઇન સિમ્પલ વર્ડ, વોટ ઇઝ ઇકોનોમિક એક્ટિવિટી? તો કોઈ ઇકોનોમિક ગુડ કોને કહેવામાં આવે? તો કે ઇકોનોમિક ગુડ તેને કહેવામાં આવે છે જ્યારે આપણે બજારમાં જઈએ અને આપણે કોઈ વસ્તુ લેવી હોય તો એ વસ્તુ લેવા સામે આપણે કાંઈક દેવું પડે, મોનેટરી ઓર નોન મોનેટરી, પણ કાંઈક વસ્તુ દેવી પડે, એક્સચેન્જ વેલ્યુ હોય એની, તેને આપણે ઇકોનોમિક્સ ગુડ કહીએ. ક્લિયર? સો હિયર વી હેવ સીન અબાઉટ ટોપિક ઓફ નોન ઇકોનોમિક ગુડ એન્ડ ઇકોનોમિક ગુડ. નાઉ વી વિલ સી ધ થર્ડ પોઈન્ટ, that is durable goods and perishable goods. What? Durable and perishable goods. Let's start. Goods which can come to the market can be durable or perishable. તો
ડ્યુરેબલ ગુડ્સ શું છે ને પેરિશેબલ, તો આપણે એમ સિમ્પલ વર્ડ્સમાં સમજીએ કે ડ્યુરેબલ એન્ડ નોન ડ્યુરેબલ. પેરિશેબલની જગ્યાએ વર્ડ આપણે વાપરીએ નોન ડ્યુરેબલ. ડ્યુરેબલ તો કે તેને કહેવામાં આવે છે જે લોંગ લાસ્ટિંગ હોય છે, વેરેઝ પેરિશેબલ ઓર નોન ડ્યુરેબલ ગુડ્સ કોને કહેવામાં આવે તો એક ટૂંકા ગાળામાં ખરાબ થઈ જતું હોય છે, તો એને આપણે પેરિશેબલ ગુડ્સમાં ઇન્ક્લુડ કરી શકીએ. સો હિયર વી કેન ડિફરન્શિએટ ડ્યુરેબલ એન્ડ નોન ડ્યુરેબલ ગુડ્સ. તો આને આપણે ડ્યુરેબલ અને નોન ડ્યુરેબલ ગુડ્સ કહીએ. તો જોઈએ, ગુડ્સ વિચ કમ ટુ ધ માર્કેટ મે બી ડ્યુરેબલ ઓર perishable. Durable goods can be used for a long period of time and repeatedly. For example, shoes, clothes, television, refrigerator, and so on. Perishable goods cannot last for a long period of time and consumption only once. For example, milk, fruit, vegetables, etc. and so on. તો જે વસ્તુને લાંબા ગાળા સુધી, લોંગ ટર્મ સુધી તમે યુઝ કરી શકો છો તેને આપણે ડ્યુરેબલ ગુડ્સ કહીએ છીએ. તો ડ્યુરેબલ ગુડ્સ રીયુઝ તમે કરી શકો, વારંવાર તમે એની એકની એક વસ્તુ વાપરી શકો છો અને તે લાંબા ગાળા સુધી ચાલી શકે છે, તો તેને આપણે ડ્યુરેબલ ગુડ્સ છીએ. તો એનું એક્ઝામ્પલ શું છે તો કે શૂઝ, ક્લોથ, ટેલિવિઝન, રેફ્રિજરેટર એક્સેટ્રા. તો પેરિશેબલ ઓર નોન ડ્યુરેબલ ગુડ્સ કોને કહેવાય તો એ જે લાંબા ગાળા માટે રહેતું નથી, એ ટૂંકા ગાળા માટે હોય છે અને એકવાર એને યુઝ કરી લીધું પછી એની યુઝ વેલ્યુ ખતમ થઈ જતી હોય છે. ફોર એક્ઝામ્પલ મિલ્ક, તો એકવાર પીધા પછી એનું એ મિલ્ક નહીં, બીજું મિલ્ક આવશે, પણ એનું એ નહીં. ફ્રૂટ ખાઈ ગયા પછી એ ફ્રૂટનું બીજું ફ્રૂટ આવી શકે, એનું એ ન આવે, તો એને આપણે પેરિશેબલ ગુડ્સ. થોડા સમય માટે દૂધ એક દિવસ માંડ રહી ત્યાં ખરાબ થઈ જાય છે, તો ફ્રૂટ્સ પણ એવું હોય તો 2-3 દિવસમાં ખરાબ થઈ જતું હોય છે, એ લોંગ લાસ્ટિંગ હોતું નથી અને એને તમે વારંવાર યુઝ કરી ન શકો. ક્લિયર? નાવ વિલ ગો ટુ 4th point, that is private goods and public goods. So goods are classified as private goods and public goods. Both are based on their ownership and nature of use. So there are mainly two type of goods. One is the individual who pays a price gets the good and other cannot have the same unit. For example, one who does not pay for the mobile phone does not get it. તો વાત શું કરે છે તો પ્રાઇવેટ ગુડ્સ કોને કહેવાય તો જેની માલિકી જે ગુડ્સની માલિકી એક પ્રાઇવેટ પર્સન પાસે, કોઈ લોક પર્સન પાસે હોય તેને પ્રાઇવેટ ગુડ કહેવામાં આવે છે. તો એનું એક સીધું અને સરળ એક્ઝામ્પલ લેવામાં આવ્યું કે બિસ્કિટની વાત કરવામાં આવી. આપણે બિસ્કિટનું પેકેટ હાઇડ એન્ડ સીકની વાત કરીએ તો બજારમાં આપણે જઈએ છીએ, તો પ્રોવિઝન સ્ટોરમાં જઈએ છીએ, તો એક હાઇડ એન્ડ સીક હું લઉં છું, તો એ હાઇડ એન્ડ સીક મેં લીધી તો હવે એની માલિકી મારી થઈ ગઈ. એ પહેલાં મેં નહોતી લીધી ત્યાં સુધી એ પ્રોવિઝન સ્ટોરવાળાની, પણ મેં હાઇડ એન્ડ સીક માટે પે કર્યું, એ બિસ્કિટ માટે મેં પે કર્યું, એટલે હવે એ પે કર્યું એટલે હવે એ ઓનરશિપ એની મારી થઈ ગઈ છે. તો પણ હવે એ ઓનરશિપ મારી છે, પણ બીજો એ હાઇડ એન્ડ સીક બીજું પ્રોવિઝન સ્ટોરમાંથી ખરીદી શકશે પણ મારું નહીં ખરીદી. હા, હું દેવા માગતો અને લેવા માગતો હોય તો વસ્તુ અલગ છે, બટ અહીંયા શું કહેવામાં આવે કે એટલે હવે 2 જણા ગયા, મેં લીધી વસ્તુ, હવે એ મારી ઓનરશિપ થઈ ગઈ, તો એની એ પ્રોડક્ટની કે એની એ હાઇડ એન્ડ સીકની બીજો કોઈ લઈ શકશે નહીં, એની ઓનરશિપ થઈ શકશે નહીં. નાવ ધ ઓનરશિપ ઓફ ધ હાઇડ એન્ડ સીક ઇઝ ઓફ માઇન, એટલે એને આપણે પ્રાઇવેટ ગુડમાં કહેવામાં આવે છે. ક્લિયર? સો બાય ધીસ વી કેન અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ private good. Now we will go to another point. On the contrary, public good ની વાત કરીએ તો કે on the contrary, public good can be used by many individuals at the same time. They possesses the characteristic of joint demand and collective consumption. Such goods are jointly demanded by many people. If one individual uses it, the other cannot be excluded from its use. In this way, they are collectively consumed. Hence, these are called public goods. They are either provided for by the government for all or some people pay for it. For example, a public garden or the garden of a housing society. તો વાત કરીએ તો પબ્લિક ગુડ કોને કહેવાય તો એની ઓનરશિપ ન હોય. ઇન સિમ્પલ વર્ડ્સ કહીએ કે એની ઓનરશિપ મે બી ગવર્મેન્ટના એન્ડમાં છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન કે જે હોય એના એન્ડમાં છે અને એ એક સાથે ઘણા બધા લોકો યુઝ કરી શકે છે, બધા વાપરી શકે છે. એક જણો જ વાપરે એવું નહીં કે આપણે હાઇડ એન્ડ સીકમાં જોયું હતી પ્રાઇવેટ ગુડ થઈ ગઈ હતી, હું જ વાપરી શકું, બટ હિયર અહીંયા કોઈ પણ પબ્લિક વાપરી શકે છે. તો એને
આપણે પબ્લિક ગુડ્સ એ ગવર્મેન્ટની માલિકીની હોઈ શકે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની. તો અહીંયા ગાર્ડનની વાત કરવામાં, તો ગાર્ડનમાં ઘણા કોઈ સોસાયટીનું ગાર્ડન હોય તો કોઈ એક પર્સન ન, તો સોસાયટીના કોઈ પણ લોકો ત્યાં વાપરવા જઈ શકે છે. તો એ રીતે આપણે એમ કહી શકીએ કે એક સાથે ઘણા બધા લોકો એને એ પ્રોડક્ટને યુઝ કરી શકે છે, તો એને પબ્લિક ગુડ્સમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે. ક્લિયર? જોઈએ. ઇન શોર્ટ, પ્રાઇવેટ ગુડ્સ આર ઓન્ડ એન્ડ યુઝડ by private individuals and public goods are owned by the government or group of people and are used collectively. તો આને આપણે પ્રાઇવેટ ગુડ્સ કહીએ. કોને? તો કે જે પ્રાઇવેટ લોકો પાસે, અને પબ્લિક ગુડ્સ કોને કહેવામાં આવે? તો એ કલેક્ટિવલી બધા યુઝ કરી શકે છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ, કન્ઝ્યુમર ગુડ્સ એન્ડ પ્રોડ્યુસર ગુડ્સ. ગુડ્સ can satisfy human wants directly or indirectly. When a consumer consumes a good and this good is capable of satisfying a particular want directly, then it is called consumer goods. These goods have passed the final stage of production. For example, cooked food, this satisfy human wants directly. તો કે જે ડાયરેક્ટલી કન્ઝ્યુમર, અલ્ટિમેટ જે કન્ઝ્યુમર, જેને જે યુઝ કરવાનો છે, જે એને આપણે કન્ઝ્યુમર ગુડ્સ કહીએ. તો આ હાઇડ એન્ડ સીકની વાત કરી હતી, એ પેક થઈ ગયું આખું, તો એ કન્ઝ્યુમર ગુડ થઈ ગયું છે. હવે એ ડાયરેક્ટલી કન્ઝ્યુમર યુઝ કરી શકે અને ખાઈ શકે છે, તો એને કન્ઝ્યુમર એની ડાયરેક્ટલી ઇટ ઇઝ કેપેબલ ટુ સેટિસ્ફાય અવર વોન્ટ્સ ઓર કન્ઝ્યુમર, જે ડાયરેક્ટલી અલ્ટિમેટ યુઝર જેને કહીએ, છેલ્લો યુઝર જે હોય છે, એની આગળ એ ઓલું થવાનું નથી, એવા પ્રોડક્ટને આપણે કન્ઝ્યુમર ગુડ્સ કહીએ છીએ. ક્લિયર? જોઈએ આગળ. વેન અ ગુડ is used at the intermediate stage of production or final goods, when it is purchased by a producer to produce a final goods, when it is not directly consumed by the consumer but these good help in the production of final good, and then such a good is called producer good. For example, cotton used to make cloth, machine used in factories to produce garment, a tractor with facility in providing food grains, a utensil used to cook food, etc. They satisfy human wants, though the final goods are goods and not directly. તો શું કહેવામાં આવે? આપણે એક એક્ઝામ્પલ લઈએ. તો ઘઉં છે, ખેડૂત પકવે છે, તો એનું ગુડ્સ થયું. બટ ઘઉં એ બિસ્કિટ બનાવવા માટેની ફેક્ટરીમાં જાય છે, તો એ કન્ઝ્યુમર ગુડ્સ નથી ગણાતું. બટ એ ડાયરેક્ટ પબ્લિક આપણી જેવા પાસે ઘરઘરાઓ વપરાવા જાય તો એ કન્ઝ્યુમર ગુડ થઈ જાય છે. ડિફરન્ટ આ છે. એ કોઈ પ્રોસેસ હજી આગળ એક સ્ટેપ પ્રોસેસમાં ફાઇનલ ગુડ્સ બનાવવા માટે જે સ્ટેપ ફાઇનલ પ્રોસેસ કરવાની બાકી રહેતી હોય એને ઇન્ટરમીડિયેટ ગુડ યા વી કેન સે પ્રોડ્યુસર ગુડ કહેવામાં આવે છે. તો એ એક હજી એક પ્રોસેસમાંથી જશે. તો એવું જ એક્ઝામ્પલ આપણે કોટનનું જોયું. તો ખેડૂત કપાસ ઉગાવે છે, પછી માર્કેટિંગ યાર્ડમાં વેચે, તો હું ડાયરેક્ટ કપાસ આપણે પહેરી લઈએ છીએ? ના, એ હજી આગળ પ્રોસેસ જશે જીનિંગમાં. ત્યાં ગાંસડી બનશે, ત્યાંથી ગાંસડીમાંથી પછી કાપડ બને છે. એમ એ ત્યાં ચેન્જ થાય છે અને એ કાપડ બને, કાપડ બન્યા પછી કન્ઝ્યુમર પાસે આવે. ફર્ધર એ આપણે એમ કહી શકીએ એનો શર્ટ બને છે, અને શર્ટ બની કે પછી આપણે યુઝ કરીએ. તો આવી જ વાત છે. કોઈ મશીનરી હોય છે, તો મશીનરી હોય છે, તો એ મશીનરીની આપણે એમ વાત કરી શકીએ. તો એ પ્રોડ્યુસર પરચેસ કરે, મશીનરીને આપણે યુઝ નથી, બટ મશીનરી પ્રોડ્યુસર ફેક્ટરીઝમાં જાય છે અને ત્યાંથી કોઈ પ્રોડક્ટ બનાવે છે. તો એ પ્રોડક્ટ ડાયરેક્ટ અલ્ટિમેટ ફાઇનલ પ્રોડક્ટ હોય તો એ આપણે યુઝ કરી શકીએ. ક્લિયર? તો આ વાત આપણે જોયું કે વોટ ઇઝ કન્ઝ્યુમર ગુડ એન્ડ વોટ ઇઝ પ્રોડ્યુસર ગુડ. તો કે કન્ઝ્યુમર ગુડ્સ કોને કહેવાય? તો એ ડાયરેક્ટલી કન્ઝ્યુમર જે યુઝ કરે અને આગળ એ વેચાવાનું નથી, આગળ એ કોઈ એમાં ચેન્જીસ આવવાના નથી, એ અલ્ટિમેટ કન્ઝ્યુમર પાસે જાય છે અને કન્ઝ્યુમર ગુડ્સ કહેવામાં આવે. વેરેઝ પ્રોડ્યુસર ગુડ્સ, તો કે પ્રોડ્યુસર ગુડ્સ એને કહેવામાં આવે છે કે એમાં કોઈ હજી કાંઈ ચેન્જીસ આવશે, હજી એમાં કાંઈક એનું ફાઇનલ ટચ દેવામાં આવશે અને પછી કન્ઝ્યુમર પાસે જશે, તો એવા પ્રોડક્ટને આપણે પ્રોડ્યુસર ગુડ કહીએ. તો અહીંયા આપણે ગુડ્સ એન્ડ સર્વિસનો ટોપિક conclude કરીએ છીએ. Here we conclude our topic of goods and services. In next lecture we will see wealth and welfare. So here I conclude my lecture for today and thank you very much and Jai Hind.